નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શીતલ પટ્ટી નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ સ્કૂલ ગ્રુપની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે છઠ્ઠા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 16 અને ચેપ્ટરનું નામ છે સ્થાનિક સરકાર. બરાબર. હવે એની અંદર આપણે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, આ ત્રણેય જે પંચાયતી રાજના જે 3 સ્તર છે એના વિશેની માહિતી આપણે મેળવી લીધી છે. હવે આજે આપણે જોવાનું છે સામાજિક ન્યાય સમિતિ. બરાબર છે. તો સામાજિક ન્યાય સમિતિ છે એનું કાર્ય શું છે, એની રચના કેવી રીતે થાય છે, તો આ બાબતે આપણે માહિતી છે મેળવવાની રહેશે. સામાજિક ન્યાય સમિતિ સમાજના નબળા વર્ગોને શિક્ષણ, સ્વાસ્થ્ય અને સામાજિક આર્થિક સગવડ મળી રહે તેવી યોજનાઓ ઘડવી અને તેનો અમલ કરવાનું કામ સામાજિક ન્યાય સમિતિનું છે. તમને પ્રશ્ન પૂછે કે સામાજિક ન્યાય સમિતિનું કાર્ય શું છે, તો સમાજના જે નબળા વર્ગો છે એમને શિક્ષણ આપવું, સ્વાસ્થ્ય એટલે આરોગ્ય, ત્યાર પછી સામાજિક અને આર્થિક સગવડ મળી રહે તે માટેની જે યોજનાઓ ઘડવી અને તેનો અમલ કરાવવો. બરાબર, આ કાર્ય છે એ સામાજિક ન્યાય સમિતિનું છે. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કક્ષાએ આ સમિતિ 5 સભ્યોની બનેલી હોય છે. નીચે લીટી કરજો કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ત્રણેય પંચાયતની અંદર સામાજિક ન્યાય સમિતિ છે એ કેટલા સભ્યોની બનેલી હોય છે? 5. એટલે સામાજિક ન્યાય સમિતિમાં કુલ કેટલા સભ્યો હોય છે? 5. પંચાયતી રાજમાં ત્રણેય સ્તરોએ સામાજિક ન્યાય સમિતિની રચના કરવી ફરજિયાત છે. બરાબર. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ત્રણેયની અંદર સામાજિક ન્યાય સમિતિ છે એની રચના કરવી ફરજિયાત છે. આ સમિતિનું કાર્ય નબળા વર્ગોને ન્યાય આપવાનો છે. બરાબર. સામાજિક ન્યાય સમિતિ છે એનું કામ શું છે, તો કે સમાજના જે નબળા વર્ગના લોકો છે એમને ન્યાય આપવાનું કાર્ય છે એ સામાજિક ન્યાય સમિતિ કરે છે. ત્યાર પછી આપણે વાત કરીએ શહેરી પ્રશાસન. શહેરી પ્રશાસન એટલે શહેરની અંદર આપણે જાણીએ છીએ કે નગરપાલિકા અને મહાનગરપાલિકા હોય છે. આપણે અત્યારે જે 3 સંસ્થા જોઈએ છે એ ગ્રામીણ પ્રશાસન જોઈએ કે જેમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત હોય છે. બરાબર છે. હવે શહેરી પ્રશાસનની અંદર શહેરની અંદર શું હોય છે, તો કે નગરપાલિકા અને મહાનગરપાલિકા. તો નગરપાલિકા છે એ પોતાનું કાર્ય કેવી રીતે કરે છે? બરાબર છે. એની રચના કેવી રીતે થાય છે, વહીવટ કેવી રીતે કરવામાં આવે છે, કોના દ્વારા કરવામાં આવે છે એ આપણે જોવાનું છે. તો વાત કરીએ નગરપાલિકા. સામાન્ય રીતે 25,000થી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં નગરપાલિકા હોય છે. નગરપાલિકા ક્યાં જોવા મળે છે, તો કે જ્યાં 25,000 કરતાં વધારે વસ્તી હોય એવા શહેરોમાં નગરપાલિકા જોવા મળે છે. નગરપાલિકાની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 28 હોય છે. બરાબર છે. નગરપાલિકા છે એની સભ્ય સંખ્યા કેટલી હોય છે, તો કે ઓછામાં ઓછી 28. બરાબર છે. હવે આપણે શહેરી પ્રશાસન છે એની અંદર જોઈએ કે આપણા દેશમાં 1 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં નગરપાલિકા અને 5 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં મહાનગરપાલિકા એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે. એટલે નગરપાલિકા છે એ ક્યાં હોય છે, તો કે જ્યાં 1 લાખથી વધારે વસ્તી ધરાવતા જે શહેરો છે ત્યાં નગરપાલિકા હોય અને 5 લાખથી વધારે વસ્તી ધરાવતા શહેરો છે ત્યાં શું હોય, તો કે મહાનગરપાલિકા. બરાબર છે. આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે. ત્યાંથી આગળ વાત કરીએ. વસ્તીના આધારે આ વિસ્તારો નક્કી કરવામાં આવે છે. બરાબર. દરેક વિસ્તાર છે શેના આધારે નક્કી કરવામાં આવે છે, તો કે વસ્તીના આધારે નક્કી કરવામાં આવે છે. જેમાં સામાન્ય રીતે દર 5 વર્ષે ચૂંટણી કરવામાં આવે છે. બરાબર. નગરપાલિકા અને મહાનગરપાલિકા છે એની ચૂંટણી કેટલા સમયમાં કરવામાં આવે છે, તો કે દર 5 વર્ષે. એટલે 5 વર્ષ પૂરા થવાને 1-2 મહિનાની વાર હોય ત્યાં એની ચૂંટણી છે એ કરી નાખવામાં આવે. એટલે 5 વર્ષનો સમયગાળો પૂરો થાય એ પહેલાં ચૂંટણી કરવામાં આવે છે. શહેરના મતાધિકાર ધરાવતા તમામ મતદારો ચૂંટણીમાં ભાગ લઈ શકે. બરાબર. શહેરની અંદર મતાધિકાર એટલે જેમની ઉંમર 18 વર્ષથી ઉપરની છે એવા તમામ લોકો છે એ આ મત ચૂંટણીની અંદર ભાગ લઈ શકે છે. ત્યાંથી આગળ આપણે વાત કરીએ કે હવે નગરપાલિકા છે તો એની જે સભ્ય સંખ્યા કેટલી હોય છે, તો સામાન્ય રીતે 25,000થી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં નગરપાલિકા હોય છે અને નગરપાલિકાની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 28 હોય છે. બરાબર છે. નગરપાલિકાની સભ્ય સંખ્યા કેટલી હોય છે, તો કે ઓછામાં ઓછી 28. હવે એમની રચના કઈ રીતે થાય છે? નગરપાલિકા વિસ્તારને વસ્તીના આધારે વિવિધ વોર્ડમાં વહેંચવામાં આવે છે. બરાબર. નગરપાલિકા છે એના વિસ્તારને તો કે વસ્તીના આધારે અલગ અલગ વોર્ડની અંદર વિભાજિત કરવામાં આવે છે.
એક વોર્ડમાં 4 સભ્ય હોય છે, બરાબર. એક વોર્ડની અંદર કેટલા સભ્ય હશે? તો કે 4, જેમાંથી 50% મહિલા અનામત સભ્ય હોય છે, બરાબર. 4 હોય તો એમાંથી 2 સભ્ય કોણ હોય? સ્ત્રી. એટલે 50% છે એ મહિલા અનામત મૂકવામાં આવેલું છે, જેમાંથી ચૂંટાયેલા સભ્યોમાંથી પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી એટલે કે પસંદગી કરવામાં આવે છે. પ્રમુખ એ ચૂંટાયેલા વડા છે, બરાબર. પ્રમુખ છે એ કોણ છે? તો કે ચૂંટાયેલા વડા. ચૂંટાયેલા એટલે તો કે ચૂંટણી દ્વારા એમની પસંદગી કરવામાં આવે છે. તેમનો કાર્યકાળ 2.5 વર્ષનો હોય છે, બરાબર છે. પ્રમુખ છે એ ચૂંટાયેલા વડા છે, તો એમનો સમયગાળો એટલે કેટલા વર્ષ સુધી પોતે પોતાના પદ ઉપર રહેશે? 2.5 વર્ષ સુધી. તેઓ નગરપાલિકાનું અધ્યક્ષ પદ સંભાળે છે, બરાબર છે. પ્રમુખ છે એ તો કે નગરપાલિકાના અધ્યક્ષ ગણવામાં આવે છે. અધ્યક્ષનું પદ સંભાળે છે એટલે એ અધ્યક્ષ ગણવામાં આવે છે. ત્યાર પછી છે વહીવટ, બરાબર છે, કે નગરપાલિકા છે એનો વહીવટ કેવી રીતે કરવામાં આવે છે. ચૂંટાયેલા સભ્યોમાંથી વિવિધ સમિતિઓ બનાવવામાં આવે છે, જેમાં કારોબારી સમિતિ, નાણાં સમિતિ, આરોગ્ય અને સફાઈ સમિતિ, બાંધકામ સમિતિ વગેરે ઉપરાંત જરૂર મુજબની અન્ય સમિતિઓની રચના કરવામાં આવે છે, બરાબર છે. નગરપાલિકાની અંદર તો કે જે ચૂંટાયેલા સભ્ય છે એની અંદરથી તો કે અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવે છે, જેની અંદર કઈ કઈ સમિતિ હોય છે? તો કે કારોબારી સમિતિ, નાણાં સમિતિ, આરોગ્ય અને સફાઈ સમિતિ અને બાંધકામ સમિતિ. અને આ ઉપરાંત જો જરૂર જણાય તો બીજી સમિતિ છે એમની પણ રચના કરવામાં આવે છે. નગરપાલિકાના વહીવટી વડા ચીફ ઓફિસર ગણાય છે, બરાબર. નગરપાલિકા છે એના વહીવટી વડા કોણ ગણાય? તો કે ચીફ ઓફિસર. તેમની નિમણૂક રાજ્ય સરકાર કરે છે, બરાબર. એટલે ચીફ ઓફિસર છે એમની નિમણૂક કોના દ્વારા થાય છે? તો કે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. હવે ત્યાંથી આગળ આપણે વાત કરીએ કાર્યો. નગરપાલિકા છે એ કયા કાર્ય કરે છે? નગરપાલિકા દ્વારા નગરજનોની સુવિધા માટે નીચે મુજબના કાર્યો હાથ ધરવામાં આવે છે, બરાબર. નગરપાલિકા છે એના દ્વારા નગરજનો એટલે શહેરના લોકો છે એમને સુવિધા, સુખ સુવિધા પૂરી પડે એ માટે તો કે નીચે મુજબના જે કાર્યો છે એ કરવામાં આવે છે. પહેલું, પાણી પુરવઠાની વ્યવસ્થા કરવી, બરાબર છે. શહેરની અંદર પાણી છે એ પૂરતા પ્રમાણમાં મળી રહે એ પ્રમાણની વ્યવસ્થા કરવી. બીજું, રસ્તા, ગંદા પાણીનો નિકાલ, સફાઈની વ્યવસ્થા, બરાબર. રસ્તા બનાવવા, ત્યાર પછી ગટરનું જે ગંદુ પાણી છે એનો નિકાલ કરવો અને જ્યાં પણ ગંદકી છે એની સફાઈ કરાવવી. આ જે કાર્ય છે એ નગરપાલિકા કરે છે. ત્યાર પછી જન્મ, મરણ અને લગ્નની નોંધણીની કામગીરી, બરાબર. કોઈ પણ બાળકનો જન્મ થાય તો એનું જે જન્મનું પ્રમાણપત્ર છે, બોર્ન સર્ટિફિકેટ. ત્યાર પછી મરણ એટલે કે કોઈ પણ વ્યક્તિ છે એ મૃત્યુ પામ્યું હોય તો એનું સર્ટિફિકેટ. લગ્નની નોંધણી, બરાબર. કોઈ પણ વ્યક્તિ છે એના લગ્ન થયા હોય તો એના માટેનું જે નોંધણી છે એનું જે સર્ટિફિકેટ છે એ તો કે નગરપાલિકામાંથી મળી રહે એ માટે તો કે એમને વ્યવસ્થા કરવાની હોય છે. ત્યાર પછી નગર નિયોજન અને શિક્ષણની વ્યવસ્થા, બરાબર. નગર નિયોજન એટલે શહેર છે એનું તો કે વ્યવસ્થા જાળવવી અને એમને શિક્ષણ આપવું એ કાર્ય કરે છે. અગ્નિશમન, અખાદ્ય પદાર્થોના વેચાણ સામે કાર્યવાહી. અગ્નિશમન એટલે તો કે આપણે જે સ્મશાન છે એ, અને અખાદ્ય એટલે જે ખાવાલાયક પદાર્થો નથી અને છતાં પણ વેચવામાં આવે છે તો એવા પદાર્થો સામે જે વેચાણ કરે છે એની સામે કાર્યવાહી કરવી, બરાબર છે. ત્યાર પછી બગીચા, પુસ્તકાલયો વગેરે સુવિધા આપવાનું, બરાબર. શહેરની અંદર તો કે બગીચા બનાવવા, લાઇબ્રેરી બનાવવી વગેરે સુવિધાઓ છે જે શહેરી લોકોને મળી રહે એ માટે કાર્ય કરવું. સાંસ્કૃતિક ભવનો કે સભાગૃહનું નિર્માણ અને સાર સંભાળ, બરાબર. જે કોઈ પણ સાંસ્કૃતિક ભવનો છે, સાંસ્કૃતિક ઇમારતો, બિલ્ડિંગો છે એ અને સભાગૃહ, બરાબર. કોઈ પણ ફંક્શન કે કાર્ય કરવા માટે જે સભા માટેનો જે હોલ છે એમનું નિર્માણ કરવું અને એની દેખરેખ રાખવી. આ કાર્ય જે છે એ નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. તો આપણો વિડીયો છે એ અહીંયા પૂરો થાય છે. હવે તમને જે હોમવર્ક અહીંથી આપું છું એ તમારે કરવાનું રહેશે, બરાબર. તો પ્રશ્ન છે, સામાજિક ન્યાય સમિતિનું કાર્ય જણાવો, બરાબર છે. ત્યાર પછી શહેરી પ્રશાસન, બરાબર. ટૂંક નોંધ લખો શહેરી પ્રશાસન. એના પછી ટૂંક નોંધ લખો નગરપાલિકા, એટલે નગરપાલિકાની રચના પણ એની અંદર આવી જશે અને વહીવટ કેવી રીતે કરે છે એ. ત્યાર પછીનો પ્રશ્ન છે, નગરપાલિકાના કાર્યો જણાવો, બરાબર છે. ત્યાર પછી નગરપાલિકાના વહીવટી વડા કોણ છે અને તેમની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછી નગરપાલિકાની સમિતિના નામ જણાવો.
ત્યાર પછી નગરપાલિકાના અધ્યક્ષ કોણ ગણાય છે અથવા તો નગરપાલિકાનું અધ્યક્ષ પદ કોણ સંભાળે છે, બરાબર છે. ત્યાર પછી નગરપાલિકાની અંદર મહિલાઓ માટે કેટલા ટકા અનામત હોય છે, બરાબર. એટલે આટલા જે પ્રશ્ન છે એ તમારે હોમવર્કની અંદર કરવાના રહેશે. તો આજે આપણે અહીંયા સુધી જોઈએ, અહીંથી આગળ આવતા ઓડિયોની અંદર જોશું. અસ્તુ, જય હિન્દ.